મુન્દ્રા પોર્ટ બન્યું ફ્રોઝન ફૂડ નિકાસનું નવું ગેટવે. દેશની પ્રથમ સ્પેશિયલ રીફર ટ્રેનને લીલી ઝંડી. ગુજરાતના ફ્રોઝન ફૂડ નિકાસ ક્ષેત્રને મજબૂત બનાવતી એક મહત્વપૂર્ણ પહેલ હેઠળ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ એટલે કે APSZની સંકલિત લોજિસ્ટિક્સ પાંખ અદાણી લોજિસ્ટિક્સ લિમિટેડ દ્વારા ગુજરાતના ICD વિરોચન નગરને મુન્દ્રા પોર્ટ સાથે જોડતો ખાસ રેલ ટુ પોર્ટ કોલ્ડ ચેન કોરિડોર શરૂ કરવામાં આવ્યો છે. હાઇફન ફૂડ્સની નિકાસને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલ આ પહેલ અંતર્ગત દેશની પ્રથમ વિશેષ રેફ્રિજરેટેડ કન્ટેનર ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પહેલ ભારતના ફ્રોઝન ફૂડ નિકાસ ક્ષેત્ર માટે ટકાઉ, ઝડપી અને અત્યાધુનિક કોલ્ડ ચેન લોજિસ્ટિક્સ વ્યવસ્થાના નિર્માણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે. ખાસ કરીને નાશવંત અને સંવેદનશીલ ફ્રોઝન કાર્ગોના સલામત અને સમયબદ્ધ પરિવહન માટે આ કોરિડોર નવી દિશા આપશે. આ પ્રોજેક્ટ હાઇફન ફૂડ્સ, અદાણી લોજિસ્ટિક્સ લિમિટેડ અને વૈશ્વિક શિપિંગ ક્ષેત્રની અગ્રણી કંપની એવરગ્રીન મરીન કોર્પોરેશન વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીનું પરિણામ છે. આ ત્રિપક્ષીય સહયોગનો મુખ્ય ઉદ્દેશ્ય રેલ ટુ પોર્ટ સપ્લાય ચેન દ્વારા ફ્રોઝન તેમજ તાપમાન સંવેદનશીલ કાર્ગોના પરિવહનમાં વ્યાપક સુધારો લાવવાનો છે. આ પહેલથી ભારતના ગુણવત્તાસભર પ્રોસેસ્ડ ફ્રોઝન ફૂડ પ્રોડક્ટ્સ અને તાજા શાકભાજીને વૈશ્વિક બજારોમાં વધુ સુરક્ષિત અને તાજગીભર્યા સ્વરૂપે પહોંચાડવામાં મદદ મળશે. આ વિશેષ રીફર ટ્રેન મારફતે ફ્રોઝન કાર્ગો મલેશિયા, સિંગાપુર, દક્ષિણ કોરિયા, જાપાન, તાઇવાન અને ઇન્ડોનેશિયા જેવા અગત્યના આંતરરાષ્ટ્રીય બજારોમાં મોકલવામાં આવશે. આ પ્રોડક્ટ્સ વિશ્વવિખ્યાત બ્રાન્ડ્સ જેવી કે પિઝા હટ, બર્ગર કિંગ, ટાકો બેલ, સબવે, આઇકિયા અને KFC જેવી આંતરરાષ્ટ્રીય ચેન્સ સુધી પહોંચાડવામાં આવશે. નવીન રેલ સેવા દ્વારા રોડ ટ્રાન્સપોર્ટની સરખામણીએ રેલવેનો ઉપયોગ વધારવામાં આવશે, જેના પરિણામે પ્રદૂષણ અને કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થશે. ટ્રેનમાં સમગ્ર મુસાફરી દરમિયાન નિયંત્રિત અને ચોક્કસ તાપમાન જાળવવામાં આવશે, જેના કારણે માલની ગુણવત્તા જળવાઈ રહેશે અને સમયસર ડિલિવરી સુનિશ્ચિત થશે. અદાણી લોજિસ્ટિક્સ લિમિટેડની ભૂમિકા માત્ર પરિવહન સેવા પૂરતી મર્યાદિત નથી. કંપની દ્વારા બંદરો, ઇનલેન્ડ કન્ટેનર ડેપો એટલે કે ICD, રેલ કનેક્ટિવિટી અને વેરહાઉસિંગ સહિતના મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સતત વિકાસ દ્વારા નિકાસકારો અને ઉત્પાદકોને એન્ડ ટુ એન્ડ સપ્લાય ચેન સોલ્યુશન્સ પૂરા પાડવામાં આવી રહ્યા છે. સાણંદ, વિરમગામ અને કડી જેવા ઔદ્યોગિક હબની નજીક આવેલું અદાણી ICD વિરોચન નગર વાર્ષિક 92,400 કન્ટેનર હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે. વ્યૂહાત્મક કનેક્ટિવિટી અને મલ્ટી મોડલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓને કારણે આ ટર્મિનલ ઝડપથી પ્રખ્યાત બન્યું છે. વિશેષતા એ છે કે આ કેન્દ્ર દેશનું પ્રથમ ઝીરો ટચ કસ્ટમર એક્સપિરિયન્સ પ્રોગ્રામ ધરાવતું ટર્મિનલ છે. આ ટર્મિનલ મુન્દ્રા અને પીપાવાવ બંદરો માટે આયાત નિકાસ કનેક્ટિવિટી પૂરી પાડે છે, જ્યારે ડોમેસ્ટિક કાર્ગો રૂટને ડંકુની, કોલકાતા, જીરાણીયા ત્રિપુરા, હલ્દિયા અને બઈહટા જેવા મહત્વપૂર્ણ સ્થળો સાથે જોડે છે. ભારત વૈશ્વિક વ્યાપાર સ્પર્ધાત્મકતા વધારવા માટે મજબૂત અને ભવિષ્યમુખી સપ્લાય ચેન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે આ સ્પેશિયલ રેલ ટુ પોર્ટ કોલ્ડ ચેન કોરિડોર ભારતના ફ્રોઝન ફૂડ નિકાસ ક્ષેત્રને નવી ગતિ આપશે, તેમજ નિકાસને ટેકો આપવા માટે અદાણી લોજિસ્ટિક્સ લિમિટેડની સતત વધતી ભૂમિકાને વધુ મજબૂતાઈથી ઉજાગર કરશે.